સારું થયું કે પપ્પા અને આકાશભાઈ વાત કરતા હતા ને ત્યારે હું સાંભળી ગઈ. રવિ ક્યાં મરી ગયો? જલ્દી આવે ને તો સારું. ખાલી ખોટું કામ કરવું પડે છે અહીંયા. રીના 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 શું ચાલી રહ્યું છે ઘરમાં? હમણાં પપ્પા અને આ ભાઈ વાતો કરતા હતા કે તું અંજુ ભાભીની સાથે ઝઘડો કરીને અહીંયા આવી ગઈ છે. શું કામ હું ઝઘડો કરું? અંજુ ભાભી છે ને કરે જેવું છે. આમાં મારો કોઈ વાંક નથી. હા, તારો કોઈ વાંક નથી. વાંક તો અંજુ ભાભીનો જ હશે કા? પેલા તમને ખબર છે વાતની કે શું છે ને શું નહીં? સીધો મારા પર ગુસ્સો કરવા લાગ્યા. એટલીસ્ટ મને પૂછવું જોઈએ તમારે, પણ નહીં. મને ખબર છે વાતની કે શું વાત છે. હા તો મોટા ભાઈ એ તો એવી વાતો કરી રહ્યા હતા કે તું છે ને તારા માસીનો બદલો આ અંજુ ભાભીની સાથેથી લઈ રહી છે. સાચી વાત છે ને? અરે મારે શું કામ બદલો લેવો જોઈએ? કે મારા મમ્મી અને મારા માસી વચ્ચેની વાત છે. એ બંનેને જે કરવું એ કરે, પણ અંજુને છે ને હું મારી બેન માનું છું, એટલે એની સાથે હું એવું ક્યારેય નહીં કરું. પણ અંજુના મગજમાં બીજું જ કંઈક ચાલી રહ્યું છે. તમને ખબર નથી એ શું કરે છે? આ ઘરમાં લગ્ન કરીને આવીને એના બીજા જ દિવસથી મારી પાસેથી કામ કરાવવા લાગ્યા છે. પણ એ વાતનો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ બધી વાતની એક લિમિટ હોય. કામ કરવાનું ના કરવાનું બધું જ કામ મારી પાસે કરાવે છે. પોતે આરામથી બેઠા રહે છે. પણ મેં તો તને અને અંજુ ભાભીને બંનેને સાથે કામ કરતા જોયા છે. અને વાત રહી અંજુ ભાભીની, તમને છે ને કોઈ વાતની ખબર નથી હોતી. હે અંજુ ભાભી છે ને ખાલી ખોટો દેખાડો કરે છે બધાને બતાવવા માટે કે જો હું કામ કરું છું. આખો દિવસ તમે અને તમારા મોટા ભાઈ ઘરે નથી હોતા ને? અમે લોકો હોઈએ છીએ. રાતે તમે ઘરે આવો ને એટલે મંડે છે કામ કરવા માટે. તમારે છે ને એટલીસ્ટ મને એકવાર પૂછવું જોઈએ. જોયા જાણ્યા વગર મારા પર ગુસ્સો કરો છો. પણ અંજુ ભાભી તારી સાથે આવું શું કામ ને કરે એ તો મને કે. બદલો લેવા શું હોય? એની મમ્મી નો બદલો લઈ રહ્યા છે મારી સાથે. એમણે છે ને એમની મમ્મીએ મારી મમ્મી સાથે જે કર્યું ને. એક મિનિટ, હવે મને બધી વાત સમજાઈ રહી છે કે ભાભીએ તારા અને મારા લગ્ન આ ઘરમાં શું કામ કરાવ્યા અને તને આ ઘરમાં શું કામ લાવ્યા. કારણ કે એ એમના મમ્મીનો બદલો તારી પાસેથી લઈ શકે, જેથી કરીને તું આ ઘરમાં હેરાન થાય અને એમને એમનો બદલો લેવાય જાય. હા, હવે તમે સમજ્યા. સારું થયું બધી હકીકતની તમને ખબર પડી ગઈ. કાલ રાતની જ વાત લઈ લો ને. ઘરમાં ખાવા પીવાના વાસણ હોય ને એને ધોવાના હોય, પણ ઘરમાં જેટલા વાસણ હતા ને એ બધા જ વાસણ અંજુ ભાભી લઈને આવી ગયા અને મને ક્યાં બધા વાસણ ધોઈ નાખજે. હવે ઘરમાં વાસણ કેટલા છે ખબર છે તમને? હા ખબર છે, પણ તું ના પાડતી હોય તો એમને કે આ બધું કામ તું એકલી નહીં કરે. શું કામ કહું અને કયા હાથથી કહું? હું તો આ ઘરમાં દેરાણી બનીને આવી છું ને, એટલે મારે તો કામ કરવું જ પડે. ક્યાં જાઉં? આની સિવાય કોઈ છૂટકો જ નથી. જો સોરી હા કે મેં તારા ઉપર ગુસ્સો કર્યો. મને વાતની ખબર જ નહોતી. મને એમ હતું કે તું આ ઘરમાં નવી આવી છો એટલે તારો જ વાંક હશે. પણ તું હવે ચિંતા નહીં કર. હવે છે ને કડક શબ્દોમાં હું અંજુ ભાભીને કહીશ અને હું એમને સમજાવીશ કે જે આ ઘરમાં કરી રહ્યા છે ને બહુ ખોટું કરી રહ્યા છે. રવિ, તમે શાંતિ રાખો. અમારા બંને બહેનોની વચ્ચે તમે નહીં આવો. હું નથી ઈચ્છતી કે અમારી બંને બહેનોના લીધે તમારા લોકોને કોઈ ઝઘડો થાય. રે ઝઘડો થતો હોય તો ભલે થતો, બાકી આ ઘરમાં હું તને પરણીને લઈને આવ્યો છું અને વચન આપ્યું છે મેં તને કે હું ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં તારો સાથ નહીં છોડું. એટલે આ ઘરમાં તને હેરાન તો નહીં જ થવા દઉં. પછી ભલે મારે મોટા ભાઈની સાથે ઝઘડવું પડે અને આ ઘરમાંથી જુદા પણ થઈ જવું પડે. ના રવિ, તમે છે ને શાંત થઈ જાઓ. શાંતિથી વાત કરજો. તું આ તારું કામ પતાવ અને મને મારી રીતે વિચારવા દે કે મારે આગળ શું કરવું અને શું નહીં. સોરી હા. ઇટ્સ ઓકે. આમાં તમારો કોઈ વાંક નથી.
સારું થયું સમયસર છે ને આ વાતની મને ખબર પડી ગઈ, નહીં તો આજે તમારી વાટ લાગી જાત. ચાલો પણ હવે અંજુ દીદી તો ગયા. આપણે માર્કેટે ગયા ને બધું જ સામાન આવી ગયો, પણ પેલો ડાયમંડનો જે હાર હતો ને એ, હા ડાયમંડ ભલે નકલી હતા પણ હાર બહુ મસ્ત હતો, તમારે મને લઈ આપવાનો હતો. એ તારી વાત સાચી છે, એ હાર બહુ સારો હતો, પણ આપણે છે ને આમ એકલા હાથે વસ્તુ ના લઈ શકીએ, કારણ કે આ ઘરમાં તમે બે વહુઓ છો. ગમે તે વસ્તુ લાવીએ ને એ બંનેને સરખા ભાગે લાવવી જોઈએ, નહીતર ઝઘડા થશે. હા તો દુકાનવાળા પાસે બે નહોતી તો હું શું કરું? મને તો ગમતું હતું ને, લઈ આપવું જોઈએ ને તમારે. હા, તમારા બૈરાનો છે ને આ જ પ્રોબ્લેમ. તમારી સાથે માર્કેટમાં સાથે અવાય પણ નહીં, અને તમને અમારી સાથે માર્કેટમાં લઈ જવાય પણ નહીં. કઈક વસ્તુ ભાડી નથી કે ઓલી વસ્તુ લઈ આપો ને વળે, એવું શું કરો છો? આ બહુ મસ્ત છે, આ લઈ આપો ને. યાર કંટાળો છે તમારો, ત્રાસ છે તમારો. હા તો શું, ક્યારેક માર્કેટમાં ગયા હોય અને કોઈ વસ્તુ ગમી જાય તો શું તમે ના લઈ આપો? હા મોટા ભાઈ, હા ભાભીને કોઈ વસ્તુ ગમે તો તમારે લઈ આપવી પડે ને, કારણ કે જુઓ ને અત્યારમાં તો વાત કરતા હતા કે મને કઈક નેકલેસ લેવો છે તો લઈ આપો, તો બેઠા બેઠા પહેરીને જોયા કરે ને, હરખાય ને, કારણ કે ઘરના કામ તો ભાભી હવે કરવાના નથી. હા નવી આવેલી વહુ પાસે બધા કામ કરાવો છો તો બે ચાર કામ જાતે કરી લો ને ભાભી. આ શું વાત કરો છો રવિભાઈ તમે? હા જે વાત હું જોઈને આવ્યો છું ને એ જ વાત કરી રહ્યો છું. હા તમે રીનાની પાસે બધું કામ કરાવો છો, તમને નથી ખબર પડતી કે નવી આવેલી વહુ પાસે કોઈ કામ ચીંધીને ના કરાવાય. કોઈ પણ નાનું મોટું કામ હોય ને તો આપણે કરી લેવાય. ઓ રવિ, બોલવામાં મર્યાદા રાખે, તારા ભાભી છે, અને પેલા તો તું અવાજ નીચે રાખીને વાત કર. અને કદાચ ને બે કામ ચીંધી દીધા તો શું ફરક પડે છે? કામ ચીંધીને અહીંયા બેસવાનું હે ને, ઘરના વહુ છે તો પછી ઘરના વહુએ બધા કામમાં ભાગ પણ કરાવવો પડે. હા અને અમે લોકો અહીંયા તમે બંને બંધ થાઓ. રવિભાઈ, માર્કેટ જવા પહેલા હું બધું જ કામ કરીને ગઈ હતી, અને તમે શું કહો છો કે હું એને ધમકાવું છું? ઉલટાની એ મને ધમકાવે છે, ઘરમાં એક પણ કામ નથી કરતી. એ વાહ ભાભી વાહ, હા છે ને બેસ્ટ એક્ટિંગ નો એવોર્ડ તમને મળવો જોઈએ. કેટલું મસ્ત નાટક કરી લો છો નહીં કે મેં તો બધું કામ કરી નાખ્યું હતું, હવે તો મેં એને ખાલી કામ જ ચીંધ્યું હતું. હા કે એક વખત મારી સાથે અંદર આવો ને જોઈ લો અંદર કામ કોણ કરે છે તે. ભાઈ એક મિનિટ, એ બધા તને દેખાડવાના ધંધા છે. આ તું ઘરમાં જ્યારે આવ ને ત્યારે બે કામ હાથે કરી લઈને, એટલે તું જો કે અત્યારે કોણ કામ કરે છે, તો કે મારી વાઈફ રીના કામ કરે છે. દેખાડવાના ધંધા તો છે ને આ ભાભી કરી રહ્યા છે. આ તમારી સામે સારા અને ભોળા બનવાનું નાટક કરી રહ્યા છે, બાકી તમને નથી ખબર. હા તારી ભાભીને છે ને તું આજકાલનો નથી ઓળખતો. રીના તો હમણાં આવી છે, પહેલા પણ તારા કામ તારી ભાભી જ કરતી હતી. ન ખબર હોય તો તને હું જણાવી દઉં. હા તો તમે મને એ વાત જણાવો કે રીનાને આ ઘરમાં લગ્ન કરીને લાવવાનું કારણ શું હતું, એ ખબર છે તમને? અરે આ છે ને એના મમ્મીનો બદલો લઈ રહી છે આ રીનાની પાસેથી, કારણ કે બંને માસીઓને ભળતું નથી. હવે બદલો લેવો હોય તો લેવો કઈ રીતે, એટલે લગ્ન કરાવ્યા રીનાના મારી સાથે, અને હવે કામ ચીંધીને બદલો વાળી રહ્યા છે. તું છે ને વાતનું વતેસર કરે છે. અરે વાતને તો તમે નથી સમજી રહ્યા મોટા ભાઈ. હકીકતમાં તો આ છે ને આ જેટલા ભોળા દેખાય છે ને એટલા ભોળા જ નથી, આ જ વિલન છે. રવિભાઈ, તમને આખી વાત ખબર જ નથી તો તમે શું કામ ને બોલો છો? અચ્છા, તમને આખી વાતની ખબર હોય તો તમે જણાવો ને. હા તમે જે વાત જણાવી રહ્યા છો એ વાત તો ખોટી છે, અને વળી પાછી સાચી વાતમાં પણ તમે એમ કહો છો કે તમે ખોટી વાત જાણીને આવ્યા છો. રવિભાઈ, ક્યારેક આંખે દીઠે પણ ખોટું પડે છે. હા તો મને આંખે દેખાઈ રહ્યું છે, આ ખોટું જ જોતો હતો હું કે મારે નેકલેસ લેવું હતું, ને કેવા શાંતિથી બેસીને બંને જણા વાતો કરતા હતા. તો એ સાંભળ્યું કે આને નેકલેસ લેવું હતું, પણ એ ના સાંભળ્યું કે મેં શું કીધું હતું. હા કીધું હતું ને કે બંને વહુઓ માટે નેકલેસ કરાવવું જોઈએ, તો હું તમને ક્યાં કઈ કહી રહ્યો છું? હું તો આમને કહી રહ્યો છું. એમને તો પોતાના માટે નેકલેસ આવે ઘરમાં એટલે ઘણું છે, કારણ કે બેઠા બેઠા ઓર્ડર ટોકવાના છે. હવે ઓર્ડર તો તમને રવિના ઠોકે છે મારા પર. સવારમાં એને શું કર્યું મારી સાથે એ તો તમને ખબર જ નથી. કેમ, શું કર્યું છે એને? કહો ને. સવારમાં આવીને મને એવું બોલતી હતી કે ચા તમે મને પકડાવો. હું કઈ એમની નોકર છું કે હું એને ચા બનાવીને આપું? બાપુજી વિશે પણ કેવા ખરાબ શબ્દો બોલતી હતી. એ વાત તો તમને કઈ ખબર જ નથી. કમાલ છે મોટા ભાઈ. નવી વહુ ઘરમાં આવી હોય તો એને થોડી ખબર હોય કે આ કઈ વસ્તુ મારે ક્યાંથી બનાવવાની છે, ક્યાં મૂકવાની છે, ક્યાંથી લેવાની છે, તો પછી ભાભીને જ કે ને, કોને કે?
હવે મને જે કામનું ના ખબર હોય તો હું તમને કહું છું કે નહીં કે મોટા ભાઈ આ કામ તમે બતાવી દેજો, નથી મને ખબર પડતી. હા, નવી ભલે આવેલી હોય પણ 2 દિવસ નથી થયા તારી વહુ આવી એને. ભાઈ તારી વહુ ઘરમાં આવીને એને અઠવાડિયું થઈ ગયું છે, એટલે એટલી તો ભાન હોવી જોઈએ કે કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે ને કયું કામ કરવું જોઈએ ને કયું ન કામ કરવું જોઈએ. હા તો ના ખબર હોય તો શું થઈ ગયું કહી દીધું તો. બને મૂકો માથાકૂટ. ચાલો તમે અંદર ચાલો. હા, હવે અંદર લઈ ગયા છે મોટા ભાઈને અને વળી પાછા કાન બંબેરણી કરશે કે હકીકતમાં આમ નહીં પણ આમ હતું. અને આ મોટા ભાઈ પણ છે ને આમની વાતોમાં ભેરવાઈ ગયા છે. મારી કોઈ પણ વાતને સાચી તો હવે માનશે જ નહીં. કોણ જાણે આઈડીના બારોટ બની ગયા છે. જય શ્રી કૃષ્ણ રાજાબેન. અરે ભાઈ આવો આવો બેસો. તમે બેસો, પાણી લઈ આવો. ના બેન ના, પાણી નથી પીવું, પણ મારે તમારું કામ હતું ને એટલા માટે અહીં આવ્યો છું. મારું કામ? બોલો ને, શું વાત કરવી હતી? બેન, મારે અહીંયા આવવાનું કારણ એક જ છે કે મારે એ જાણવું છે કે તમારા બેન ધારાબેન એટલે કે અંજુના મમ્મી, આ તમારા બેવ બહેનો વચ્ચે એવી તો શું અનબન છે કે તમારે બેની વચ્ચે અબોલા થઈ ગયા છે? ભાઈ તમે આવ્યા છો તો ચા પાણી પીને જાઓ, પણ આ વાતને અહીંયા જ રહેવા દો તો વધારે સારું, કારણ કે હું આ વાતને વાગોડવા નથી માંગતી. તમારી વાત સમજી શકું છું બેન, પણ મારે જાણવું એટલા માટે જરૂરી છે કે આ તમારા બેવ બહેનોના અબોલાના હિસાબે આ રીના અને અંજુ એ બેવ ઘરમાં ઝઘડા કરે છે. શું વાત કરો છો તમે? હા બેન. ભાઈ હવે જ્યારે તમે અહીંયા ચોખવટ કરવા આવ્યા છો તો તમને નિરાશ મને પાછા નથી કાઢવા. હા, મારી મોટી બેનના લગ્ન મારી પહેલા થયા અને પછી મારા લગ્ન થયા. મારી બેનને એના સાસરિયામાં બહુ સારું હતું અને કસંજોગે અમારું ઘર થોડું દુબળું હતું, એટલે મારી બેન વાતે વાતે બસ મને ગરીબ દુબળા, તમારાથી આમ ન થાય, તમારી પાસે પૈસા ન હોય, આવા મેણાટોણા બોલતી હતી. એમ છતાંય મેં એનું મનમાં ન લીધું. પણ એક વખત એમના કોઈક પ્રસંગમાં મારે અને મારા ધણીને હાજરી આપવાની થઈ અને એને બધાની વચ્ચે મારા ધણીને એના કપડા બાબતે ન કહેવાના અને કહેવાના શબ્દ કીધા. એટલે બસ મને અંતરાત્માને લાગી આવ્યું કે મારા ધણીને મારી નજરની સામે કોઈ કહી જાય એ તો હું કેવી રીતે ચલાવી લઉં. આ જ વાત અને આ જ જીત, બસ અમારી બંને બહેનો વચ્ચે અબોલા થઈ ગયા અને એની દીકરીના મનમાં પણ એણે એટલું બધું ઝેર રેડી દીધું કે એની દીકરીના મતે આજે હું અને મારી દીકરી બંને ખરાબ જ છીએ. બેન, આ તમારી વાત જાણ્યા પછી તો મને એટલું તો ચોક્કસ સમજાય છે કે તમારા બેન ધારાબેન કેટલા અડિયલ સ્વભાવના છે, પણ એની દીકરી એનું માથું ભાંગે એમ છે. મારે કહેવું તો ન જોઈએ, પણ છતાં હું તમને કહું છું કે તમારી દીકરી અંજુ સાથે તમારી બેવ બહેનોના અબલાનો બદલો લે છે. શું વાત કરો છો તમે? હા બેન, હમણાં 2 દિવસ પહેલા તો એણે અંજુ પર હાથ પણ ઉપાડી લીધો, એટલે આ મારાથી સહન નથી થતું, એટલા માટે તમારી પાસે મારે આવવું પડ્યું. કઈ વાંધો નહીં ભાઈ, એવું હશે તો હું આવીશ, હું સમજાવીશ કે બેટા તું જે વાતનો બદલો મારી દીકરી સાથે લઈ રહી છે ને એ વાત તદ્દન ખોટી છે. માની જાય તો ઠીક છે, બાકી એ મારી બેનની દીકરી છે, અડિયલ સ્વભાવની હશે ને હશે જ, પણ હવે તમારા અને મારા નસીબમાં જે લખ્યું છે એને કોણ બદલી શકવાનું છે? પણ બેન, એક વાત શક્ય છે જો તમારા મગજમાં ઉતરે તો. શું? તમે તમારા બેન વચ્ચે જે અબોલા છે ને એ પૂરા કરી દો. ના ભાઈ, આ વાત તમે આજે ભલે કરી, આજ પછી ક્યારેય નહીં કરતા, કારણ કે મારી બેને ક્યારેય મારી સાથે બોલવાની કોશિશ કરી જ નથી. એણે મારા ધણીનું અપમાન કર્યા પછી એની ભૂલ એને સમજાઈ જ નથી. અને ભાઈ, ગરીબ હોવું એ કઈ પાપ નથી અને રૂપિયાવાળા હોવું એ કોઈ પુણ્યનું કામ નથી. આ તો નસીબના લેખાજોખ છે કે લોકોને આગલા ભાવનું લેવાનું હોય એ લઈ લે છે અને દેવાનું હોય એ દઈ દે છે. એટલે મહેરબાની કરીને મને આ બાબતે શરમાવશો નહીં. હું આજે જ બપોર પછી તમારા ઘરે આવીને હું સમજાવવાની કોશિશ કરું છું. ઠીક છે, તો રજા લો.
અરે આવ્યા છો તો ચા પાણી તો પીને જાઓ ભાઈ. ના બેન, અત્યારે ચા નથી પીવી, પણ હું તો તમને એટલું કહું, તમે આવો અને રીનાને સમજાવો. જો એ સમજી જાય અને બધું થાળે પડી જાય તો અમારા બધા માટે સારું છે. કઈ વાંધો નહીં ભાઈ, હું આજે જ બપોર પછી આવું છું. જય શ્રી કૃષ્ણ, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. અરે બેટા, અરે મમ્મી કેમ છો? અરે બસ મજા મજા. બેસો મમ્મી, હું પાણી લઈ આવું તમારા માટે. મમ્મી કેમ તમારે અહીંયા અચાનક આવવાનું થયું? બેટા, તારા સસરા આજે સવારે આપણા ઘરે આવ્યા હતા અને તમારા ઘરમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે ને એની વાત એમણે મને કરી. બસ એ જ બાબતે હું તને અહીંયા સમજાવવા માટે આવી છું. મમ્મી હું તમને શું વાત કરું, રીના વાતે વાતે ઝઘડ્યા કરે છે મારી સાથે, અને હું જ્યારે એકલામાં હોય ને ત્યારે મને ધમકાવે છે, અને મારા સસરા વિશે તો એ ન જાણે કેટલી બધી વસ્તુઓ બોલે છે, અને રવિભાઈને પણ મારા તરફ એ ચડાવે છે. મને તો એ નથી સમજ પડતી કે આ રીનાના મગજમાં ચાલે છે શું, અને શું કામ એ આવું કરે છે. હું માનું છું કે એની મમ્મી અને મારી વચ્ચે અબોલા છે, પણ એનો બદલો એને તારી સાથે લેવાની શું જરૂર છે? મમ્મી એના જ્યારથી લગ્ન થયા છે ને એ દિવસથી એ મારી પાછળ પડી ગઈ છે, અને હું એને જેટલી સમજાવવાની કોશિશ કરું ને એ એટલી જ વધારે ઝઘડે છે. એના મનમાં શું ચાલે છે એ તો હવે મને સમજાઈ ગયું છે કે એને ગમે એમ કરીને એની મમ્મીનો બદલો તારી સાથે લેવો છે. પણ બેટા, આપણે આ ઘરની વહુ છીએ, એટલે થોડું ઘણું તો બેટા જતું કરવું જ પડશે. એ જે કરે એ એના સંસ્કાર અને સ્વભાવ છે. તું તો મારી દીકરી છે ને, થોડું જતું કરી દેવાનું. આપણા સંસ્કાર, આપણું માન, આપણી મર્યાદા એ ક્યારેય ન તૂટે ને એવું કામ કરવાનું. અને વાત રહી આ રીનાની, તો એનો તો હું કંઈક રસ્તો કરું છું. મમ્મી હવે આ વાતનો અંત આવે ને તો સારું છે. તમને ખબર છે આ ઘરમાં શું ચાલી રહ્યું છે? જે બંને ભાઈ એટલું પ્રેમથી રહેતા હતા એ પણ આજે ઝઘડો કરી બેઠા, અને એકબીજા સાથે કેટલા ઊંચા અવાજે એ લોકોએ વાત કરી, જે આ ઘરમાં કોઈ દિવસ આ વસ્તુ નથી બની. એ આ વખતે પહેલી વાર બની છે, અને એ પણ કોના લીધે? રીનાના લીધે. કહેવાય છે ને કે ઘરમાં એક ખરાબ પગલાની વહુ આવી જાય ને તો એ ઘરનું ચિત્ર ફેરવી નાખે છે. બસ આ રીના એ જ કરી રહી છે, પણ હવે એની બધી હદ એણે વટાવી દીધી છે. ક્યાં છે? મારે એની સાથે વાત કરવી છે અને આ વાતનું નિરાકરણ લાવવું છે. કઈ છે, ક્યાં છે? હશે મેડમ એના રૂમમાં આરામ કરતા હશે અત્યારે. તો હું એની સાથે વાત કરીને આવું છું. ઓહ, આવી ગયા. મને લાગ્યું જ કે હમણાં તમે આવશો. આવો માસી, આવો. હા, તમારું સ્વાગત હું કઈ રીતે કરું? ચા, કોફી, શરબત, કે પછી મારા મોઢાના કણવા વેણ સાંભળવા છે? મારે તારા સ્વાગતની કોઈ જરૂર નથી. નથી તો હું અહીંયા તારું સ્વાગત લેવા આવી, નથી તો તારી મહેમાનગતિ લેવા આવી, કે નથી તો તારું આ ચા શરબત કઈ લેવા આવી. સમજી? મને સારી રીતે ખબર છે મારા માસી કે તમે શું કામ અહીંયા આવ્યા છો. તમારી દીકરીનું ઉપરાણું લઈને આવ્યા છો ને? બોલો બોલો, હું સાંભળું છું. હા, હું મારી દીકરીનું ઉપરાણું લઈને જ અહીંયા આવીશ. જરાક કહીશ મને કે મારી દીકરીએ તારું શું બગાડ્યું છે? મારી દીકરીને તું કઈ રીતે હેરાન કરે છે ને એ બધી વાત એણે મને કરી છે.
મારી દીકરી તને લગ્ન કરીને આ ઘરમાં લઈ આવી જેથી કરીને અમારી બંને બહેનો વચ્ચે જે વેર હતું એ પૂરું થઈ જાય. પણ ના, તું અંતે નીકળી તો તારી માં જેવી જ ને. ઓ માસી, કેમ તકલીફ થઈને સાંભળવામાં? થાય જ ને. મારી માં વિશે બોલી રહ્યા છો કારણ કે તમારા માટે તો એ બેન રહી જ નથી ને. કારણ કે એનામાં બેન જેવા કોઈ લક્ષણ હતા જ નહીં ને, એટલે એ મારી બેન જેવી રહી નથી. એટલે જ અહીં આવી છું. તમે જેવું મારી મમ્મી સાથે કર્યું છે ને એ વાતનો બદલો લેવા. જ્યારે સાચી હકીકત ખબર પડશે ને ત્યારે બે હાથ જોડીને તારી માસી પાસે તું જ માફી માંગીશ. હા, માફી હું એ પણ તમારી આ ભાવમાં તો છે ને આ વાત પોસિબલ જ નથી. તમે અને તમારી દીકરી બંને આવશો મારા પગ પકડવા. મને તો મારી દીકરી ઉપર ગર્વ થાય છે કે મારી દીકરી છે એટલે એણે એવું વિચાર્યું કે આ ઘરમાં હું મારી માસીની દીકરીને વહુ બનાવીને લઈ આવું, જેથી કરીને અમે બંને સાથે રહેશું અને મારી મમ્મી અને માસી વચ્ચે જે પણ કઈ વાતને લઈને તકલીફ છે, અબોલા છે, એ પૂરું થઈ જશે. પણ નહીં, તને તો તારી મમ્મીએ ચાવી ભરાવીને મોકલી છે કે ત્યાં જઈને તું મારી દીકરીને હેરાન કર, પરેશાન કર. અરે આ મંદિર જેવા ઘરમાં બે ભાઈઓ જે શાંતિથી રહેતા હતા, રામ લક્ષ્મણની જેમ રહેતા હતા ને, અરે એને તે અંદરો અંદર બધાવ્યા છે, ઝઘડાવ્યા છે. હો માસી, બોલવામાં છે ને થોડી સભ્યતા રાખો. શું કરી લઈશ તું? હા, શું કરી લઈશ? મારી દીકરી તારાથી કદાચ દબાઈ જશે પણ હું નહીં. હું શું કરી શકું ને એ તો તમે ક્યારે વિચારી પણ નહીં શકો. વિચારવું પણ નથી, કારણ કે એ તો તારી મમ્મીને જોતા જ ખબર પડી જાય છે કે તું કઈ હદ સુધી અને ક્યાં સુધી વિચારી શકે એમ છે. ખબર છે ને તમને કે હું કઈ હદ સુધી જઈ શકું છું. તો તમારી દીકરીને કહેજો મારાથી ચેતવીને રહી. અને હા, મારી દીકરીથી તું દૂર રહેજે, નહીતર આનું પરિણામ શું આવશે ને એની તને ખબર નથી. હા, જે માં પોતાની દીકરીને સમજાવીને શાંત પાડી શકતી હોય ને, સારા સંસ્કાર આપી શકતી હોય ને, એ જ માં પોતાની દીકરીને ક્યારેક એવું પણ કહી શકે કે જેવા સાથે તેવા થતા શીખી જજે. પણ એ મારા લોહીમાં નથી, સમજી? તારી માના ગુણ અને સંસ્કાર સાઈડમાં મૂકીને જીવતા શીખી જા, તો આ ઘરમાં રહી શકીશ. નહીતર આ ઘરમાંથી ધક્કા મારીને આ લોકો તને ઘરની બહાર કાઢી મૂકશે. અને હા, મારી દીકરીથી દૂર રહેજે. ગુસ્સો તો એટલો આવે છે ને કે બંને માં દીકરીને અત્યારે એક તમાચો મારીને ઘરની બહાર કાઢી મૂકું. પણ શું કરું, અત્યારે બાજી મારા હાથમાં નથી. મારો સમય આવશે ને ત્યારે કહીશ.